સિહોર તાલુકાના કરકોલિયા અને મોટા સુરકા ગામની સીમમાં સિંહોના વિચરણથી લોકોમાં ફડફડાટ। સિહોર તાલુકાના સિહોરથી નજીક જ આવેલા કરકોલિયા ગામે એક સિંહ અને સિંહણના સતત દેખાદેવાથી લોકોમાં ફડફડાટ ફેલાયો છે। આ સિંહ અને સિંહણ મોટા સુરકા ગામ પાસે છેક હાઈવે સુધી આવી જતા કોઈ કાર ચાલકે શૂટિંગ પણ કરી લીધું હતું। સિંહોના આ વિચરણથી આસપાસના ગામોના લોકોમાં પણ રાત્રિના સમયે નીકળવામાં ડર લાગે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ભાવનગર જિલ્લા ભાજપના કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ અભયસંગ પરમારે સુરકા ગામની સીમમાં સિંહ ઉપરાંત દીપડા પણ હોય વન વિભાગ તત્કાલ આ જીવોને પાંજરે પૂરી પાછા જંગલ વિસ્તારમાં મૂકી દે એવી માંગણી કરી છે। મોટા સુરકા ગામની અંદર આમ તો 6 મહિનાથી દીપડાના આટા ફેરા ચાલુ જ છે। અહીંયા ગૌચર અમારે ડુંગરમાં આવેલું છે એટલે 6-8 મહિના વર્ષ દિવસથી તો દીપડો કાયમ રહે જ છે। માલધારીઓને ડુંગરમાં માલઢોર ચરાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે। એમાં અધૂરામાં પૂરું 2-3 દિવસથી સિંહના આટા ફેરા વધી ગયા છે અને સિંહ 2 દિવસ પહેલાં ગામમાં ઠેઠ ઇન્દિરાનગર સુધી રોડ સુધી હાઈવે સુધી ગામના પાદર સુધી આવી ગયા। વન વિભાગવાળાને જાણ કરતાં વન વિભાગવાળા ખાલી આવી આટો મારી અને વયા ગયા છે। કોઈ નક્કર કામગીરી કરતા નથી કે ભાઈ પાંજરું મૂકી અને સિંહને કે દીપડાને પૂરીને પાછા જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી દેવા, પણ એવું કરતા નથી। ખાલી આટો ફેરો મારી અને વયા જાય છે કે ભાઈ ધ્યાન રાખજો, સાવચેત રહેજો। હવે આમાં લોકોને સાવચેત તો ઘણું રહેવું હોય, પણ માલધારી સમાજને માલ ચલાવવા તો ડુંગરમાં જવું કે નહીં, એટલે એ માટે હવે વન વિભાગ જલ્દી નક્કર પગલાં લેવી ગામ લોકોની મોટા સુરકા ગામની માંગણી છે અને વન વિભાગ ખોખો આપવાનું ખેડૂતોને અને ગામને બંધ કરે એવી વિનંતી છે। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।